34મો શ્લોક, બીજો અધ્યાય. એમાં 34 થી લઈ અને આગળ 37મા શ્લોક સુધી 34, 35, 36 અને 37 આ 4 શ્લોકો છે. આ મેનેજમેન્ટની દ્રષ્ટિએ જે અત્યારના કોર્સ ડિઝાઇન થાય છે એમાં આ 4 શ્લોકો રાખવામાં આવે છે. 34, 35, 36 અને 37. ખાસ કરીને ટ્રાય ફોર ધી બેસ્ટ એન્ડ રેડી ફોર ધી વર્સ્ટ. આજે અત્યારનો સાયકોલોજીનો સિદ્ધાંત છે એ 37મા શ્લોકના આધારે એ લોકો આને સમજાવે છે કે ભગવાને કેવી રીતે એમાં મેનેજમેન્ટ કીધું છે. ત્યારે 34મા શ્લોકથી આપણે શરૂ કરીએ. 37મા શ્લોક સુધી એનું જોઈશું કે અર્જુનને કેવી રીતે એને તૈયાર કર્યો, એક લીડર કેવો હોવો જોઈએ, એને કેવી વાત કરવી જોઈએ, કઈ પરિસ્થિતિમાં એનું કેવું બિહેવિયર કરવું જોઈએ, એ અહીંયા આ શ્લોકમાં સમજાવે છે. ત્યારે હવે 34મા શ્લોકથી આપણે શરૂ કરશું. અકીર્તિમ ચાપી ભૂતાની કથયિષ્યન્તિ તે વ્યયામ સંભાવિતસ્ય ચાકીર્તિર્મરણાદ અતિરિચ્યતે. હવે આ શ્લોકમાં ભગવાન અર્જુનને કહે છે કે અકીર્તિમ ચાપી ભૂતાની કથયિષ્યન્તિ તે અવ્યયામ સંભાવિતસ્ય ચ અકીર્તિર મરણાદ અતિરિચ્યતે. એટલે હવે તું જો યુદ્ધ નહીં કરે, આપણે ગયા વખતે જોઈ લીધું હતું કે યુદ્ધ કરવા પાછળના કારણ કીધા હતા. સૌથી પહેલા કેમ કરવું જોઈએ, આપણે પ્રતિકાર શું કામ કરવો જોઈએ, અન્યાયનો. જે વ્યક્તિ ખરાબને ખરાબ નથી કહી શકતી, ખરાબને છોડી નથી શકતી, એ ક્યારે પણ સારું પકડી શકતી નથી. સાર્થક વ્યર્થને છોડવાની જેની ટેન્ડન્સી નથી ને, એ સાર્થકને ક્યારેય ન પામી શકે. સાર્થકને પામવું હોય તો પેલી પગથી છે કે વ્યર્થને છોડવા. એટલે સૌથી પહેલા ભગવાન અહીંયા અર્જુનને કહે છે કે યુદ્ધ કરવાના કારણો કેટલા, તો એ બતાવ્યું કે તારે આ રીતે યુદ્ધ કરવું જોઈએ, શાશ્વત મૂલ્યો ટકાવવા માટે યુદ્ધ કરવું જોઈએ. હવે તું યુદ્ધ નહીં કરે તો શું થશે, તો હંમેશા ભગવદ્ ગીતામાં 2 વાત કહેવામાં આવે. એક ફળ કહેવામાં આવે ત્યારે આ લોકનું ફળ કહેવામાં આવે અને પછી પરલોકનું ફળ કહેવામાં આવે. આ લોકય માન્ય ગીતાને અને પરલોકય માન્ય. આ લોકને છોડી અને પરલોકની વાત ન કરે અને પરલોકને છોડી અને આ લોકની વાત ન કરે. એવું પણ સુખ ન કે જે અત્યારે સુખી હોય અને આગળની લાઈફમાં એની જે ચેન્જ છે, લાઈફ જે ડેથ આફ્ટર લાઈફ, એ લાઈફ જે છે આફ્ટર ડેથ, એમાં પણ એ સુખી રહે. એના માટે ભગવદ્ ગીતા એવું કે અહીંયા એવું સુખ મેળવવું કે જે આગળ જતા પણ તમને સુખકારી નીવડે. પરિણામે વિષમીવ ન હોય, મતલબ પરિણામે એ ઝેર જેવું ન હોય, દુઃખ દે એવું ન હોય. એટલે એને કહેવાય પુણ્યાનુબંધી સુખાનુબંધી સુખ, દુઃખાનુબંધી દુઃખ. તો સુખાનુબંધી દુઃખ, દુઃખાનુબંધી સુખ, એવા 4 પ્રકાર આવે. અત્યારે દુઃખ લાગે પણ આગળ જતા સુખ દેતું હોય. જે તમે ઔષધ વગેરે ખાવ તો અત્યારે દુઃખ આપે પણ આગળ જતા સુખ આપે. કેટલીક વસ્તુ આહાર વગેરે એવો હોય, સ્વાદિષ્ટ હોય, પેલું ખીર વગેરે કે જે અત્યારે સુખ આપે અને તમને હેલ્થ પણ સારી, તો પરિણામ પણ એનું સુખકારી હોય. સ્વાદેય સારું હોય અને ઔષધ પણ હોય. એમ કેટલુંક એવું હોય કે જે અત્યારે સારું લાગે અને પછી વિષમીવ, જે આપણે બધું પીએ કોલ્ડ ડ્રિંક, એ બધું અત્યારે સારું લાગે પણ પછી વિષ જેવું હોય. અને કેટલુંક એવું હોય કે જે અત્યારે ખરાબ હોય અને પછી પણ ખરાબ હોય. તો એવી 4 વાતમાંથી ભગવાન અહીંયા એવું શું કે પેલું બતાવે છે, તું જો લડીશ નહીં તો શું થશે, તો અકીર્તિમ ચાપી ભૂતાની. ભૂતાની એટલે બધા લોકો, બધા ભૂતો. સામાન્ય વ્યક્તિઓ માટે ભૂત શબ્દ વપરાય. ભૂત એટલે સામાન્ય જનતા, બરાબર, સામાન્ય ભૂતો, મનુષ્યો. એ તો એમાં અકીર્તિમ ચાપી ભૂતાની કથયિષ્યન્તિ મતલબ કેસે, તારી અકીર્તિ કેસે બધા. એ કેવી હશે, અવ્યયા, એટલે લાંબા કાળ સુધી બધા તારી અકીર્તિ કહેતા રહેશે, તારા માટે આવું બોલતા રહેશે, તારા માટે આવો મત આપતા રહેશે લોકો, એમ, બરાબર. હવે તો શું થશે, એનાથી શું થશે, તારી અકીર્તિ કરશે તો એવું કે છે કે સંભાવિતસ્ય ચ અકીર્તિ મરણાદ અતિરિચ્યતે. સંભાવિત લોકો માટે અકીર્તિ એ મરણથી પણ ખરાબ હોય છે. સંભાવિત એટલે શું, તો પેલાના જમાનામાં સંભાવના એવો એક શબ્દ હતો. એટલે સંભાવના જેની કરી શકાય એવી વ્યક્તિ, એટલે એના શબ્દો અલગ અલગ હોય. જેમ કે તમે કોઈને પણ કંઈક આપો, જેમ
ટીચરને કોઈ આપે, જેમ તમે નોકરને કોઈ, એમ બધા લોકોએ જે લોકો રાખ્યા હોય એમને જે આપવામાં આવે તો એને પગાર કહેવાય છે, એને સેલેરી કહેવાય. એમ અલગ જગ્યાએ જ્યાં પેલું કંઈ કરાવે એને દક્ષિણા કહેવામાં આવે, એને આપે. પૂજા કરાવે, કંઈક બીજું કરાવે એને આપે તો દક્ષિણા કહેવાય. હવે ઉત્કૃષ્ટ જે કાર્ય કરતા હોય, બરાબર, અને આ સમાજ ઉપર ઉપકાર કરતા હોય એવા લોકોને કંઈક આપે તો એનું નામ હતું સંભાવના. હા, એનું નામ હતું સંભાવના. એને કંઈક સત્કાર કરે તો એને કહેવાય સંભાવના. એટલે જે ઉત્કૃષ્ટ સમાજને માર્ગદર્શન કરે છે એવા લોકોને સંભાવિત કહેવાય. અને આવા સંભાવિત લોકોને માટે અકીર્તિ, કોઈ પણ પ્રકારનો આરોપ આ કેવો હોય તો કે મરણાત અતિરિચ્યતે, કે એને પણ મરણથી પણ બહુ કપરું એ સહન કરવું. એટલે એવું તારા માટે કેવાશે. આ પેલી વાત આપી અર્જુનને. હવે આવું સામાન્ય રીતે કહ્યું ભગવાને. પણ બીજો પ્રશ્ન એવો આવે કે જે કીર્તિ છોડવાની વાત જે ગીતા કરે છે, જે એમ કે છે કે તમારે કીર્તિ આના ઉપર બહુ આસક્તિ ન રાખવી, કંચન ઉપર, કાંતા ઉપર, કીર્તિ ઉપર ન રાખવી, જે નિરાશક્તિની અનાશક્તિની વાત કરવા વાળી ગીતા અહીંયા કીર્તિની વાત કરે છે કે તારી જગત અપકીર્તિ કરશે. એટલે એ બે જે ડાયમેન્શન છે એ લાગે છે વિરુદ્ધ. ગીતા તો આમ કે છે કીર્તિ છોડો, કંઈક આપણે એમ કે ભાઈ તમે કંઈ બી કર્મ કરો તો એ ફલેચ્છા વગર કરો, એવું કે છે ને, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ, તમે અપેક્ષા ન રાખો એવું કે. અને આ બાજુ એવું કે છે કે તારી કીર્તિ બધા લોકો અપકીર્તિ કરશે. એટલે આ ખાસ અહીંયા વાત એવી છે કે આ કેવલ એને એક પેલી વાત કરી. હવે પ્રશ્ન એ થાય છે કે બીજા બધા લોકો તો યુદ્ધ કરીશ તોય બોલશે અને કદાચ નહીં કરું તોય બોલશે. આ પ્રશ્ન અર્જુનના મનમાં થાય, કેમ કે લોકોનું તો કામ છે બોલવાનું. બધા ખોટા લોકોને જગતે ખોટા કીધા જ નથી, અને બધા સાચા લોકોને જગતે સાચા નથી કીધા. સાચા લોકોની પણ લોકોએ ભૂલો બતાવી છે સમાજે, એમની પણ અપકીર્તિ કરેલી છે, અને ખોટા લોકોની પણ કીર્તિ કરેલી છે ને કરે છે, જેનો સમાજમાં લાભ કરતા વધારે નુકસાન છે, જે વ્યક્તિનું, એની પણ આજે કેટલી કીર્તિ છે. એટલે આ પ્રશ્ન અર્જુનના મનમાં થાય એટલે તરત ભગવાન આગળનો શ્લોક કે છે કે એ લોકોની વાત કરતા હું કેવા લોકોની વાત કરું? આ તો સામાન્ય લોકો આવું કે છે પણ એનું બહુ મહત્વ નથી એવું તને લાગશે. એટલે હવે આગળ કે છે કે ભયાત રણાત ઉપરતમ મસ્યંતે ત્વામ મહારથાહ એશામ ચત્વમ બહુમતો ભૂત્વા યાસ્યસી લાઘવમ. કે ભયાત રણાત ઉપરતમ મતલબ તું ડરથી, રણથી, રણાત એટલે રણથી, ઉપરતમ એટલે વિમુખ થઈ જાય તો મહારથાહ ત્વામ મન્સ્યંતે, બરાબર, લાઘવમ મતલબ મહારથાહ એટલે જે મોટા લોકો છે, બરાબર, મહારથીઓ છે, એ તને કેવો ગણશે? જે તેની નજરમાં તું અત્યારે બહુ મહાન છે પણ એની નજરમાં તું લાઘવમ એટલે નાનો થઈ જાય, એ તારા માટે કઈ કહેશે. હવે અહીંયા એક સિદ્ધાંત છે, હંમેશા જ્યારે પણ કોઈ કામ કરવામાં આવે ત્યારે કોણ મારા વિશે શું કે એવું વિચારવું જ નહીં. નહીતર તો ક્યારે ને ક્યારે તમે કોઈ પણ નિર્ણય ન લઈ શકો, કેમ કે કાંઈ પણ નિર્ણય લો એટલે 50% આમ કે 50% આમ કે. ઇવન ગીતા સાંભળવા આવી ત્યારે પણ આપણને કેટલાક એવું કે ભાઈ આ અત્યારે તો આ ન જવાય, આ તો નકામું કહેવાય, આ તો અત્યારે આ કન્સેપ્ટ જ ન ચાલે, આવું સારું કામ કરો ત્યારે લોકો એવું નથી કે સારું જ કે, ઉલટું ખરાબ કામ કરવા જાવ ત્યારે કેટલાક લોકો પ્રોત્સાહન આપી દે. તો હવે કોનું માનવું? હંમેશા આ પ્રશ્ન રહે. એટલે અહીંયા કીધું છે કે અહીંયા અધ્યાત્મમાં બહુમતીની કોઈ કિંમત નથી. અને ગમે ત્યાં ભૌતિક શાસ્ત્રોમાં પણ બહુમતી ગણેલી નથી. જેમ કે આપણે બધા જ લોકો, કોઈ વ્યક્તિ અહીંયા આવે અને એને ફીવર આવ્યો હોય તો આખું ઘર એવું કે નહીં એને મેલેરિયા છે, બરાબર. એમાં 25-50 લોકો ઘરમાં હોય અને એમ કે મેલેરિયા છે, અને ડૉક્ટર જેવા કોઈક આવે ને એને બધા ચેક કરે અને એક જ વ્યક્તિ એવું કે ના ટાઇફોઇડ છે. તો કોનું માનવાનું? બહુમતી તો એવું કે છે કે મેલેરિયા છે. તો આપણે કોનું માનીએ? અને કોનું માનીએ તો કલ્યાણ થાય? એ સારો ક્યારે થાય? એ બહુમતીનું માનવા જાય તો પૂરું થઈ જાય એનું. એટલે બહુમતીનું માનવું કે નિષ્ણાંત શાસ્ત્રમતી છે એનું માનવું. એટલે અહીંયા કહે છે કે મહારથાહ, જે તું લોકોનું ગણમાં પણ કોનું ગણવાનું? એટલે જ્યારે પણ યુદ્ધની વાતમાં અર્જુનની સામે કાં તો ભીષ્મની સામે કોઈ પ્રશ્ન આવતો ત્યારે બીજાની સામે ન જોતા, એ કૃષ્ણની સામે. કૃષ્ણની સામે કોઈ પ્રશ્ન આવે તો ભીષ્મની સામે જો. ભીષ્મ કેવું વિચારશે? હું કઈ નિર્ણય લઉં
તો ભીષ્મને કેવું લાગશે? એટલે મહારથાહ, મોટા વ્યક્તિઓ મારા વિશે કેવું વિચારશે, બરાબર, એ જોઈને નિર્ણય લેવો. બધા કદાચ લૌકિક લોકો, સામાન્ય જનતા, એનું કંઈ નક્કી હોતું જ નથી, એનો બેઝ ન હોય. એના માટે એક વાર્તા બી છે ને, કે બધા પુરાણમાં આવે છે કે પેલું શંકર ને પાર્વતી ને બધા લોકો પેલા ગધેડા ઉપર બેસી જાય છે, બળદ, બે પેલા એક બેસે ને એક ચલાવે રૂપ લઈને. તો એ સમજાવવા માટે કથા કરેલી. તો લોકો કે જો એને કઈ છે, પેલો પુરુષ તો ચાલે, સ્ત્રી તો ઉપર બેઠી છે, એને સેવા કરવી જોઈએ. એટલે એ ઉતરી જાય છે ને પેલાને ચડાવે છે. તો લોકો કે છે કે જો આને કાંઈ છે, આ તો બિચારી સ્ત્રીને હલાવે છે ને પોતે ઉપર બેસી ગયો છે, આટલો બધો તગડો છે, ઉપર બેઠો છે. એટલે પછી એવું કરે છે કે તો આપણે બે બેસી જાય. બે બેઠા તો લોકો કે જો એને કાંઈ દયા છે, આ બે એક બળદની ઉપર બે બેસી ગયા છે, એકાદો ચાલી ન શકે, બરાબર. હવે એટલે ઓલા લોકો કે કરવું શું, લોકો બધા બાજુથી કે છે, એટલે કે આપણે બે ઉતરી જાય અને એને ચલાવીએ કે જો કેવો મૂર્ખ છે સાહેબ, એમને બળદ પાછળ ચાલ્યો હોય ને બે આગળ ચાલ્યા જાય છે, આના જેવી મૂર્ખતા હોય કોઈ? એટલે કંઈ પણ નિર્ણય લો ત્યારે લોકોના સ્ટેટમેન્ટ છે એ હંમેશા કેવા હોય, તો બદલવા વાળા હોય, બરાબર. એ લોકોના સ્ટેટમેન્ટ વિશે મહાભારતમાં કીધું કે ક્યારેય જવું નહીં, લોકના નાદમાં જે પડ્યા, બરાબર, જે એની કીર્તિ કેવી હોય, તો એ બતાવ્યું કે એની કીર્તિ શાશ્વત નથી. એટલે અહીંયા એક શબ્દ અવ્યયામ કીર્તિ મેં વાપર્યું છે, જે 34માં છે શ્લોકમાં, એ અવ્યયામ. કથયિષ્યંતિ તે અવ્યયામ, એ અવ્યયામ ન હોય. એની કીર્તિ કેવી હોય ખબર છે? કે આ કોક સદી કરે તો પેપરના ન્યૂઝમાં હેડલાઇન આવે. એના જેટલા પણ કાર્યો કર્યા હોય, વશિષ્ઠથી મોટું એનું લિસ્ટ બને, કે એના કેટલા કેટલા ગુણો છે, એને શું શું કર્યું, એનું એજ્યુકેશન ક્યાં લીધું, આ બધું જ આવે. સદી કરે, બેવડી મારે, સદી કરે, આવું કાંઈ પણ કરે એટલે આવે. હવે એનો એ વ્યક્તિ જો 2-3 વાર 0માં જાય, કાં તો 10માં જાય, એટલે પેપર જોજો તમે, આખા પેપરમાં એના અવગુણો લખાઈને આવે, બરાબર. હવે બે પેપર તમે સામે રાખો, તમારે કયું સાચું માનવાનું આના વિશેનું, બરાબર. આ ફરક 15-20 દિવસનો જ પડ્યો હોય, બહુ લાંબો ફરક કર્યો હોય. એક જ મહિનામાં એકાદું પિક્ચર જો હિટ થાય તો લોકો એનું છાપા એને કે મીડિયા એને હીરો બનાવે, બરાબર. અને એનો એ વ્યક્તિ યદી ફ્લોપ ગયો, પિક્ચર ફ્લોપ ગયું, તો વ્યક્તિને 0 કરી નાખે. એટલે વ્યક્તિ તો કેવું છે કે ગતાનુગતિકો લોકા, એટલે એની કીર્તિની કોઈ કિંમત નથી. એ કદાચ ગમે તે તમારા માટે સારું પણ કહી દે તો એનું પરમેનન્ટ ન ગણવું, અને કદાચ કંઈક ખરાબ પણ કહી દે તો પરમેનન્ટ ન ગણવું. તો કોનું ગણવાનું? એટલે એવું કીધું કે બહુમતો મહારથાહ, જે મોટા લોકો છે, મહારથીઓ છે સમાજમાં, એ કેવું કે છે તમારા માટે, એની બહુ કિંમત છે. એટલે ભર્તૃહરિજીએ એક સરસ લખ્યું છે, એમના વિશે બહુ વાંચવા જેવું છે. ભર્તૃહરિજી એક રાજા, એટલે સમાજ આખો ખબર એમને, અને એ ટોચનું સુખ એમને, એવું વર્ણન છે કે એ કદાચ સારામાં સારું જો ભૌતિક સુખ કોકની પાસે મળ્યું હોય, લોકશાહીમાં તેવું શક્ય જ નથી, કેમ કે પોતે સમ્રાટ. અત્યારે તો એ લોકશાહી છે, એટલે સમ્રાટનું પદ હોય જ નહીં કોઈ પાસે. અત્યારે તો વડાપ્રધાન વિશે કેટલાય લોકો પિક્ચર પેલા બધા ફોટા પાડીને એના વિશે જેમ આવે એમ ટીકા કરે, અંદર લખે, પણ સમ્રાટ વિશે કોઈ ચેલેન્જ ન કરી શકે. આવું સમ્રાટનું પદ હોય. અત્યારે તો ન, કેમ કે રાજાશાહીમાં છે, અલગ અલગ જે રાજ્યના પ્રયોગો છે, જે તમે પેલું વાંચતા હોય, મંત્ર પુષ્પાંજલિ, એ તમારી પૂજા કરે ને ત્યારે છેલ્લે આવે એમ, કે પેલું રાજાધિરાજાય પ્રસહ્ય સાહીને નમો વયમ વૈશ્રવણાય કુર્મહે સમે રાજાય કામાન કામાનદિ ઓમ વૈરાજ્યમ સ્વરાજ્યમ ભોજ્યમ. આ બધા જે રાજ્યના પ્રયોગોનું વર્ણન છે, તો આપણને તો એવું લાગે કે આપણે ફૂલ લઈને ઉભા રહી, કે આમાં કંઈક ભગવાનનું કંઈક થતું લાગે. બોલવાવાળાને એ ન ખબર હોય આ વાંચે શું એમ. સંસ્કૃતમાં એ વશિષ્ઠે કરેલા બધા જ્યારે મંત્ર પુષ્પાંજલિ બોલાય, જ્યારે તમે પૂજામાં અંતમાં બોલો, ત્યારે વૈરાજ્યમ સ્વરાજ્યમ ભોજ્યમ, એ એક સમાજ કેવો હોય એનું વર્ણન એમાં આવે. એટલે અહીંયા એમાં ભર્તૃહરિજી એવા સમ્રાટ, એને આખું જગત જોયું, આખું જગત ભોગવ્યું, એવું ભોગવવાની એક શક્તિ હતી. અને પછી જ્યારે છોડ્યું, ત્યારે એવું છોડ્યું, અને એ છોડી દીધું પછી એમને એક જે લખ્યું વૈરાગ્ય શતક, એની પહેલા એમને નીતિ શતક લખ્યું, અને એમની પહેલા એમને શૃંગાર શતક લખ્યું. એટલે 3 શતક જે ભર્તૃહરિના પ્રસિદ્ધ થયા. શૃંગાર શતકમાં એવું લાગે કે આ કોઈ, આ તો કોઈ, એક બાજુથી તમે વાંચો તો તમે પિક્ચર કરતા પણ એમાં તમને પેલું દેખાય કે આ તો કેવું રમું પેલું લખે છે, શૃંગારિક લખે છે, આખું એવું વર્ણન લખે છે. પછીથી એમને એક સ્ટેપ ઉપર નીતિ શતક લખ્યું,
નીતિ શતકની પછી એમને આ બધું જ આ બધું જ જે મેં કર્યું એ તો મેં પાણી વલોવ્યું, એમાંથી કઈ માખણ નીકળ્યું નહીં, આનાથી કઈ થયું નહીં, સંસારમાંથી કોઈનું મેં ટોચ ને ટોચનું સુખ જોયું, પણ અંતે એ સુખ દુઃખથી જ મિશ્રિત હતું. એ હંમેશા મને મૃગજળ રહ્યું કે કાલ હું સુખી થઈ જઈશ, કાલ હું સુખી થઈ જઈશ. હંમેશા એક સુખ કાલ પર ગયું, અને આજ જે મને અનુભૂતિ છે એ સુખ આજનું અત્યારનું છે. હું કઈક મળીશ તો સુખી છું એવું છે જ નહીં મને. ઉલટાનું મારી પાસે કાંઈ નથી. જયારે વૈરાગ્ય શતક લખ્યું ત્યારે કાંઈ નહીં, એને બધું છોડ્યું. એટલે એકવાર જે પકડી લે ને બરોબર, એ વ્યક્તિ જે છોડે ને એ બહુ સારી રીતે છોડી શકે. એટલે આપણે ત્યાં જે મહાવીર, બુદ્ધ, કૃષ્ણ, રામ બધા રાજા કેમ? રાજા જયારે વૈરાગી થાય ને ત્યારે એનો વૈરાગ્ય રંગ લાવે. એની જે અપરિગ્રહતા હોય ને એ ગરીબીના ઉકરડા ઉપરની ગરીબીના ઉકરડામાં ઉગેલી અપરિગ્રહતા ન હોય. એમને જોયું હોય, પૈસાની કિંમત એમને એકવાર જોઈ લીધી હોય, મહત્વ એમને ખબર હોય, અને સાથે સાથે એમને મર્યાદા ખબર પડી ગઈ કે કંઈક એવું છે કે જે આનાથી પરચેસેબલ નથી. એટલે એની પાછળ એનું મહત્વ. અને આ બધાની લાઈનમાં એકાદ બે અપવાદ જોવા મળે કે જેની બહુ કિંમત વધી જાય, જેની પાસે પૈસા ન હોય અને પૈસાની વ્યર્થતા ખબર પડી જાય. એવા કબીરજી જેવા કોક થાય કે જેની પાસે સુખ ન આવ્યું અને છતાંય સુખની વ્યર્થતા ખબર પડી ગઈ. નહીતર એ આવે ને પછી જ ખબર પડે. એટલે સિદ્ધાંત રહ્યો. એટલે જ આ ભર્તૃહરિ જેવા જે રાજાઓનો અધ્યાત્મ છે ને ટોચ ઉપર ગયું. નહીતર સામાન્ય વ્યક્તિનું એવું અધ્યાત્મ ટોચ ઉપર એટલે ન જાય કેમ કે એને જે આસક્તિ છે એ છૂટે નહીં. કેમ કે એ જે મળ્યું નથી એનું હંમેશા આકર્ષણ વધારે, અને મળી જાય ને પછી એનું વિકર્ષણ થવાની શરૂઆત થાય. એકવાર મળી ગયું પછી એવું લાગે કે ના ના આ તો દરરોજનું જેવું હતું એવું જ છે, 5 વર્ષ પહેલા આવું જ હતું, આવું જ હતું, અને અત્યારે આવું જ છે, કઈ ફરક નથી. એવું હતું કે આ લઈને મને સુખ મળી જશે, પણ એવું ક્યારેય કોઈ સંસારની એવી વસ્તુ નથી કે જે સુખ આપી શકે. એટલે એમને જે નીતિ શતક લખ્યું. નીતિ શતકમાં શું શું કરવું જેનાથી તમે નીતિમાન રહો. સિઝવીસ સાહેબે એક નીતિશાસ્ત્ર લખ્યું છે. એ એથિક્સમાં એમના પાઠો આવે છે. અત્યારે કોઈ એથિક્સ સારે એમએ કરે તો એથિક્સમાં સિઝવીસ સાહેબનું એથિક્સ ભણાવાય અત્યારે. પણ આપણે ત્યાં વિદુર નીતિ, શુક્ર નીતિ, ચાણક્ય નીતિ, આમનું નીતિ શતક, આ બધા નીતિના ગ્રંથો છે. એમાં નીતિ શતકમાં ભર્તૃહરિજીએ તૃષ્ણામ છિંદી ભજક્ષમામ જહિમદમ પાપે રતિમ મા કૃતા સત્યમ બ્રૂહિ અનુયાહી સાધુ પદવીમ સેવસ્વ વિદ્વજ્જનાન માન્યાન માનય વિદ્વિષોપ્ય અનુનય પ્રચ્છાદય સ્વાન ગુણાન કીર્તિમ પાલય દુઃખિતે કુરુદયામ એતત સતામ લક્ષણમ. 11 સજ્જનોના લક્ષણ કીધા છે કે તમારી ચેતનાને જો ઉપર લઈ જાવી હોય તો તૃષ્ણામ છિંદી, તૃષ્ણાનું છેદન કરો. તૃષ્ણા કાઢી નાખો જીવનમાંથી. મોટા મોટા સપના, અત્યારે મોટિવેશનલ ટ્રેનર જેટલા પણ આવેલા, સપના બળે દેખો, સપને બળે દેખો, સપને કરો. એટલે કદાચ આપણે નાનું લઈને ગયા હોય તો આપણું સપનું મોટું કરી નાખવું. કદાચ આપણે કદાચ 8 કલાક કામ 10 કલાક કરી દઈએ, પણ અહીંયા બીજાની વાત કરે છે. અહીંયા કે છે તૃષ્ણામ છિંદી. તું કંઈક એવું અંતર્મુખ થવાની વાત કરે છે. બહિર્મુખ તમે બહુ થઈ ગયા, અંતર્મુખ એટલે તૃષ્ણામ છિંદી. પછી કે છે ભજક ક્ષમા. કેટલીક વાત એવી તમને મનમાં રહે છે કે તમારે ક્ષમા બીજા માટે નહીં, તમારા માટે બહુ જરૂરી છે. કદાચ બીજાને નુકસાન નહીં કરે ક્રોધ, એવો ક્રોધ તમને તો નુકસાન કરશે. કદાચ ક્રોધ બીજાને પછી બાળશે, પેલા તમારું બાળશે. એટલે ભજક ક્ષમામાં આવા હંમેશા ઘટનાઓ બનતી રહેશે. એમાં જો તમે ક્ષમા નહીં રાખો ને તો એ તમારું નુકસાન કરશો. બીજાનું તો થવાનું હશે, થશે, એ જોડ દો. ક્ષમા, ભૂલતા શીખો. એટલે આપણી સંસ્કૃતિ સ્મૃતિ યાદ રાખવાની કેટલા ઉપાયો બતાવે. આ કરો, તે કરો, આવું ધ્યાન કરો, પેલું કરો, પેલી રીતે વાંચો. એવા કેટલા સંસ્કૃતમાં 28 પ્રકારની ટિપ્સ છે કે કેવી રીતે તમારે યાદ રાખવું. બરાબર, અત્યારે સારું છે કે એ લોકોનું પેલું છે અત્યારે, પણ એ સંશોધન થાય છે એના ઉપર, પણ એના ટિપ્સ છે 28 પ્રકારની. એમાં કેવી રીતે યાદ રાખવું, કેમ તમને જલ્દી યાદ રહી જાય, માઇન્ડ કેવી રીતે કામ કરે. આ પછી તો આ લોકોએ રાઈટ બ્રેઇન ને લેફ્ટ બ્રેઇન ને કીધું, એ તો કે દિવસનું પેલા કહેવાય છે વાસ્તવમાં. કેવી રીતે સ્ટોરી બનાવીને યાદ રાખવું, બીજા કેવી રીતે યાદ રાખવાની, કેવી રીતે એની બુદ્ધિ ચલાવીને, આવા ઘણા બધા છે. પણ ખાસ કરીને એમને એવું કીધું કે યાદ રાખવા કરતા છે ને ભૂલવું બહુ મહત્વ. કેટલીક વાત છે ને એ યાદ રાખવી સારી, અને કેટલીક તમે ભૂલી જાઓ ને એમાં તમારા મનને બહુ સારું. કેટલીક વાતો છે ને યાદ કરવાની ન હોય. અને આપણે પણ જ્યારે અમારું અધ્યાત્મનું ઘડતર થાય ને, મોટા ભાગના લોકો તમે જોજો
જે લોકો અધ્યાત્મના નામે નીકળે છે ને બધું કરવા માટે, એ આધ્યાત્મિક હોતા નથી. એટલે એ છે ને ચેપ બીજાને લગાડી દે છે. એ કહે છે કે અમે અધ્યાત્મનું કામ કરવા માટે નીકળીએ છીએ, પણ એનું ઘડતર નથી થયું. એટલે આવીને વાત કરે તમારા સસરા ક્યાં ગામ રહે, એટલે તમે કયો આ ગામ, એટલે કે ધંધો શેનો કરે, ક્યાં તમારે કેટલા, પછી ક્યારે લગ્ન થયા, કે આ ટાઈમે, પછી એને પતિ જો ગુજરી ગયા હોય એની જ વાત કરે. એટલે ઓલાને જે દુખતી રગ હોય કે આ છોકરો કેટલામાં ભણે, તો કે બસ હમણાં ભણે જ, તો એમને કેટલામાં, તો કે 10મું, કે એ તો હમણાં મોટો છે. ઓલો ફેલ થયો હોય ન કહેવાનું, પણ એ કઈ લેવડાવ્યા, આ એને કેવડાવે જ પરાણે કે ભાઈ આ તો ગયા વખતે 10મામાં જ, તો આ વખતે કેમ 10મામાં? હવે એને આપવો જ પડે જવાબ કે એ ફેલ થયો. હા, એટલે ઈ એના મોઢે બોલાવે અને પાછું કે અમે તો એને નજીક જવા માટે વાત કરી છે. પણ એટલે એના નિયમ આપ્યા કે ઘડતર વ્યક્તિનું ન થયું હોય તો એ ગમે તેટલું કામ કરે, એ સાચું કામ કરી ન શકે. એટલે અધ્યાત્મના જે ગુણો છે એમાંથી આ ભજક ક્ષમામ, હા, તમે એમને ક્ષમા આપતા શીખો બધાને. ભજક ક્ષમામ જહી મદમ, હા, અહંકારને જીતો. આ અહંકારને જીતવો બહુ મોટી વાત છે. તમારો ઈગો છે ને એક કોઈને નથી નડતો, એ તમને પોતાને નડે છે. હા, અને આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. હા, એ આઈ છે ને એ હંમેશા કેપિટલમાં રહે, એ નાનો ક્યારેય ન થાય. હા, એટલે એ ઈગો છે ને એ હંમેશા આપણને જ્ઞાન લેતા રોકે. અને અજ્ઞાની થવા આ બધાના જે અમુક ફાયદાઓ છે, ઘણા બધા સામાજિક સંસ્થાઓના, ઘણા બધા ધર્મ, અધ્યાત્મ, સંપ્રદાયના, એમાંથી એક માઇનસ છે ખાસ. ઈ માઇનસ એવું છે કે અજ્ઞાની હોતા હોતા તમને જ્ઞાની થવાનો ભ્રમ પેદા થવા માંડે. હા, અમે ઘણા જગ્યાએ જઈએ, બધાના પ્લસ છે, ઘણા બધાને રહેવું જ જોઈએ, પણ અજ્ઞાની હોતા હોતા જ્ઞાની થવાનો ભ્રમ પેદા કરે. ગીતા આવડતી જ ન હોય, અમે જઈને તો ગીતા તો કે અમને બધું આવડે, અમને કીધેલું જ છે ઓલરેડી, અમને બધું જ જ્ઞાન, તો આમ કઈ પંચકોશના ક્યાં નામ એમ, તો કે ના એ મને બધું ખબર પણ અત્યારે યાદ નથી એમ, બધું કહેવાય ગયું છે, અમારે ત્યાં સાંભળી લીધું છે. તો એ અજ્ઞાની હોતા હોતા જ્ઞાની થવાનો ભ્રમ ઉત્પન્ન કરે, ઈ તોડવું બહુ. એટલે સ્વપ્નું પણ જો તમને કેવા સપના આવે તો જલ્દી તૂટે, તો ભય ના આવે તો જલ્દી તૂટે. હા, કઈક તમને જીવ તમારો સંકટમાં હોય ને એવું સપનું આવે ને, તો પછી તમારું બહુ સપનું રહે, તમે મરી શકો ત્યારે. આ સ્વપ્નનું વિજ્ઞાન છે, એના ઉપર અમારા ગુરુ 28 કલાક સુધી બોલે. ખાલી સૂચકસ્ય તદ્વિદુહુ નામનું બ્રહ્મસૂત્ર છે, એમના સપનાની વાત કરેલી, કેવા સપના સૂચક થાય. જૈન શાસ્ત્ર વાંચો તો એમાં ભગવાન મહાવીર આવવાના હોય ત્યાં 14 સપના જોવે ત્રિશલા રાણી, બરાબર. એ સપનાના કંઈક સંકેત છે કે વ્યક્તિ કેવો આવશે. અમે ગર્ભ વિજ્ઞાનમાં વાત લઈ છે, એનું ડ્રીમ ઉપરના અત્યારે સાયન્સ નીકળ્યું છે કે તમે ડ્રીમ ઉપરથી તમારી પર્સનાલિટી નક્કી કરે. તમે કેવા ડ્રીમ જોવો એના ઉપર તમારી પ્રકૃતિ, તમારી પર્સનાલિટી, તમારું વ્યક્તિત્વ નક્કી થઈ જાય. એટલે સૂચકસ્ય તદ્વિદુ નામના બ્રહ્મસૂત્રમાં વેદવ્યાસે સપનાની વાત કરેલી છે એમ. તો એટલે આપણે જે વાત કરતા હતા કે આ મહારથીઓની જે આપણે વાત કરતા, એમાં ભજક ક્ષમામ જહી મદમ, એટલે અહંકાર જીતવો. અહંકારમાં સૌથી વધારે વાત એટલે જાગૃતિનું જે સપનું આવે, હા, એ તૂટવું બહુ મુશ્કેલ. સપનામાં જો તમને એમ લાગવા માંડે કે હું જાગૃત છું, હું જાગૃત જ છું, એવું જો તમને સપનું આવે ને તો એ તૂટે નહીં. એમ સપનું જો જાગૃતિનું આવે તો તૂટવું મુશ્કેલ. એમ જ્ઞાની થવાનો, અજ્ઞાની હોતા હોતા જ્ઞાની થવાનો જો ભ્રમ થઈ જાય તો એ ભ્રમ તૂટવો બહુ મુશ્કેલ. એવું જ લાગ્યા રાખે કે હું જ્ઞાની થઈ ગયો. અને જ્ઞાની ઉત્તમ ઉત્તમ થતો જાય ને, એમ પેલું લક્ષણ એવું છે કે એ છે ને શીખવાની એની જિજ્ઞાસા વધતી. પછી એવું કહેવાનું જ બંધ કરી દે કે હું જ્ઞાની છું. હા, એ શુભેચ્છાખ્યા પેલી પગથી આવે. અમારા ગુરુજી કહેતા હતા કે ગીતા હજી મને ખબર નથી પડી. આટલું બધું ગીતા વાંચ્યા, એક વાર એક શબ્દ ઉપર બોલે તો કલાકો કાઢે, કલાકો સુધી બોલી શકે. વિશ્વ સાહિત્યમાંથી કોને ક્યાં શું કર્યું. આત્મા ઉપર બોલે તો આત્માની રેન્જ બતાવી દે, અને શરીર ઉપર બોલે, એક વ્યક્તિ શરીર ઉપર બોલે ને તો એનેટોમી એન્ડ ફિઝિયોલોજી એવી કે સુશ્રુતનું જે શરીર બોલે, સુશ્રુત મુનિએ જે સુશ્રુતે શારીરે સુશ્રુત શ્રેષ્ઠ, એમાં નિદાને માધવ શ્રેષ્ઠ એવું કહેવાય. જ્યારે આયુર્વેદ ઉપર એ શારીરમાં વાત કરવા માંડે તો એવી એનેટોમી કે એટલે કે આ રચના સમજવી હોય તો આ એક રિધમ છે, ને તમે સમજી જાઓ તો એ સમજાઈ જાય. એટલે એ કે ગીતા હજી મને નથી ખબર. એવો એને થોડોક દેખાય કે નહીં, આ મહાત્મા તો બહુ મારાથી ઉપર છે, એની પાસે બેસ છે પુસ્તક, નહીં હજી મને આમાં પ્રશ્ન છે, આમાં ભગવાન શું કે મને હજી નથી ખબર. તો આ જેમ જ્ઞાન આવે ને, ફળ આવી જાય વૃક્ષમાં, એમ વૃક્ષ નમી જાય. એમ જો વ્યક્તિને સાચું જ્ઞાન ઘટિત થાય ને તો એવું ક્યારેય ન
કે નહીં મને બધુંય ખબર છે, કંઈક એવી વાત છે જે મને નથી ખબર, અને એ જ બતાવે છે કે અહીંયા છે, બધું ખબર પડી જાય તે અહીંયા રહે જ નહીં, એ પછી અહીંયા ન રહે ને એની પૂર્ણતા થઈ જાય તો આ શરીર જ ન રહે, આ છે એ જ અપૂર્ણતાની પેલી નિશાની. એટલે અહીંયા ચહી મદમ એટલે અહંકાર જીતો. પછી પાપે રતિમ માં કૃથા, પાપમાં રતિ ન થાય એનું ધ્યાન રાખો. કંઈ પણ એવું થઈ જાય તો ખોટી આદત પડી જાય કંઈ તો પાપમાં રતિ ન થઈ જવી જોઈએ. પછી પાપે રતિ માં કૃથા, પાપે રતિમ માં કૃથા, સત્યમ બ્રૂહી, સત્યમ બ્રૂહી એટલે સાચું બોલ, એટલે સિદ્ધાંતો વાળું બોલતું, કંઈક તને મનમાં આવે એવું ન બોલ, કંઈક શાસ્ત્ર સંદર્ભથી બોલ, એને સત્યમ બ્રૂહી. પછી અનુયાહી સાધુ પદવીમ એટલે સંગત સારા લોકોની કરો. અનુયાહી સાધુ પદવીમ, સંગતિ કરવી હોય, દોસ્તી કરવી હોય તો કોની કરવાની? એનું બહુ આપણો સાયકોલોજીકલ સોશિયલ બહુ ઇફેક્ટ થાય એની. કેવા મિત્રો રાખીએ છીએ, કેવાની સંગત આપણી સાથે છે ને એ આપણા જીવનમાં બહુ મહત્વનો પાર્ટ થાય. એટલે પિતાની પેલી જિમ્મેદારી એ આપી કે એને સારી કંપની સાથે જોડે, પુત્રને સારા મિત્રો અપાવવા એ જવાબદારી પિતાની છે. કદાચ સંપત્તિ ના આપી શકે, સારા મિત્રો એને જીવનમાં, એ કદાચ ખોટું બી કરતો હોય તો 5 વ્યક્તિ એને રોકવા વાળા હોવા જોઈએ, એવા મિત્રો આપવા. એટલે અને એની બહુ મોટી વાત છે, પણ અત્યારે આપણે ક્યારેક સમય લઈને આ વિશે જોશું આખા શ્લોકમાં કે કર્ણને આ જ ભૂલ થઈ ગઈ. કર્ણ બધી રીતે મહાભારતમાં જીતો પણ સંગતિ કરવા મારી ગયો. વેદવ્યાસે કીધું તું સંગતિમાં હાર્યો છે, તું મિત્ર સાચો નથી કરી શક્યો. અનુયાહી સાધુ પદવીમ. પછી સેવસ્વ વિદ્વત જનાન, વિદ્વતજનોનું સેવન કરો. જ્યાં પણ વિદ્વાન દેખાય એનું સેવન કરો. એની પાસે ઘણું જાણવા જેવું હોય. એ કંઈક એવી વસ્તુ હોય ને જે સરપ્લસ હોય, એક્સ્ટ્રા હોય, એ લાગતો જાણતા હોય. એટલે સેવસ્વ વિદ્વત જનાન. પછી માન્યાન માનય, સમાજના જે માન્ય સ્થાનો છે એ 5 ગણાવ્યા છે. વિત્તમ બંધુ વયઃ કર્મ વિદ્યા ભવતી પંચમી એતાની માન્ય સ્થાનાની ગરિયો યદ્યદ ઉત્તરમ. આટલા માન્ય સ્થાન સમાજના છે. વિદ્વાન માન્ય સ્થાન છે, ધનવાન માન્ય સ્થાન છે, એવા 5 માન્ય સ્થાનો છે. એ જે લોકો અનુભવથી કોઈક સારું કામ કરે છે એ લાઈનમાં આગળ જાય, એનું માન્યતા આપો, એનો સ્વીકાર કરો, એને મદદ કરો. એટલે માન્યાન માનય. પછી વિદ્વિષોપી અનુનય, વિદ્વેષણ ન કરો, કોઈનો દ્વેષ ન કરો. આ બહુ કઠણ. આ કોકનું ઉત્કૃષ્ટતા, ઉત્કટ પેલી કોકની વિકાસ જોઈ અને ખુશ થવું. કોક આગળ આપણાથી હોય અને એને જો આપણને આનંદ હોય તો આ બહુ મોટું તમે મનને જીતી લીધું, એવું કે મનનો વિકાસ તમે કર્યો છે, ઘણો બધો થઈ ગયો છે. ભલે તમે ક્યાંય ન જતા હોય, કોઈ પ્રદાયમાં ન જતા હોય, કોઈ બીજી કઈ બાહ્ય રિચ્યુઅલ્સ ન કરતા હોય, પણ જો બીજાનું સુખ, બીજાનો વિકાસ જોઈને તમને આનંદ થતો હોય, ના ના એની ઉપર કૃપા છે. આ ખાલી બોલવાનું નહીં, બાકી એવું સાચન તમને જો અંદર લાગે, બરાબર. નહીતર લોકો કે છે કે કોઈની ગાડી જોવે, બરાબર, તો એ સૌથી વધારે ગરમી તો ગાડીના એન્જિનને ન થાય, બીજા પાડોશીને થાય એમ, બરાબર. આ ગાડી કરતા ગરમ એન્જિન કરતા એ ગરમ થાય વધારે, કે જો હમણાં કઈક ક્યાંકથી કોકને મુંડી દીધું લાગે જેમ. એટલે એનું સારું ન બોલી શકે. એટલે કોકનું સુખ જોઈ અને જો તમારું માઇન્ડ એ હદનું થઈ ગયું કે જો દ્વેષને જીતી લીધો હોય ને તો તમે એટલું જ એને સહજતાથી લઈ શકો કે ના ના એ પુણ્ય વગર કેમ મળે એમ, બરાબર. એનાથી જ મળે. એટલે એ પૂર્વજન્મના બહુ કોઈક મોટા ઉપાસક હોય તો જ આ બધું મળે, નહીતર ન મળે. એ જ દ્રષ્ટિ આવે. એટલે વિદ્વિષોપ્ય અનુનય. પછી પ્રચ્છાદય સ્વાન ગુણાન. કાર્ય હોય એનું તમે કહો, પણ ગુણો છે એને પ્રચ્છાદન કરો. એના લેખો ન લખો કે ભાઈ મારામાં આટલું 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 છે, બરાબર ને. હીરા મૂકશે ના કહે લાખ અમારા મોલ, બરાબર. હીરો કોઈ દિવસ ન કે અમારું મૂલ્ય લાખનું છે. બસ ઝવેરી હોય એ ઓળખ્યા વગર એને રહે નહીં. હીરો કહે જ નહીં કોઈ દિવસ, અને ઝવેરી એને કઈ કે ઓળખ્યા વગર ક્યારેય રહે નહીં. એને ખબર જ છે. બાકી કઈ પતરા અને તાંબાના વેપારીઓ કઈ હીરાને ન ઓળખી શકે. એને તેમ લાગે કે આ તાંબાનું તો આટલું પતરું 50 રૂપિયામાં હોય, આટલું થોડો કઈ 1000 નો હોય, બરાબર. પણ એ આટલો કરોડનો થઈ શકે. એ હીરાનો પારખ હોય ને એને ખબર પડે. એમ પ્રચ્છાદય સ્વાન ગુણાન, ગુણો કોને. એટલે ક્યારેક ક્યારેક જે ખાસ છે ને એ ગુણો કેવા એમ પ્રચ્છાદય સ્વાન ગુણાન. એ સમજવા વાળા સમજી જશે કે શું કરે છે એમ. એટલે કેવું તો 10%, 90% બરફની જેમ તમારે અંદર રહેવું. સામાજિક કાર્યકર્તા માટે આ કીધું. અત્યારે તો આપણે બીજો જમાનો, અત્યારે તો 10% સંસ્થાઓ કરે અને 100% ગાજે, બરાબર ને. એટલે આપણે ત્યાં કીધું છે કે કેવો મેઘ છે,
સંસ્થાઓને કેવું થવાનું, બધી સંસ્થાઓને મહાભારતમાં કહેવાનું તો કે છે ને, મેઘ થવાનો હોય ને તો શ્રાવણનો થાવો, એ ગાજે ઓછો અને વર્ષે વધારે, બરાબર. પણ ક્યાંનો નો થાવો તો કે એ અષાઢનો નો થાવો, અષાઢનો ગાજે વધારે અને વર્ષે ઓછો, બરાબર. એટલે કેટલાક લોકો એવા હોય કે જે 10% કે કરે અને 100% કે, અને કેટલાક એવા હોય કે જે 100% કરે અને 10% કદાચ થાય તો મજબૂરી લાગે એ કે, ત્યારે એને જે નિયમ આપ્યા છે કે 10%, 20% કેવું, બધું કહેવાની જરૂર નહીં. એટલે પ્રચ્છાદે સ્વાન ગુણામ. પછી કીર્તિમ પાલય, હવે એનો વિષય આવે છે કીર્તિમ પાલય, એટલે કીર્તિને પાલન કરો. મોટા લોકો તમારા માટે શું કહે છે એ તમે જો, એનું પાલન કરો, બરાબર. કીર્તિને જાળવો, એટલે મહારથીઓ તમારા માટે શું કહે છે, મોટા લોકો તમારા માટે શું ગણશે એ ચિંતા કરો હંમેશા. એટલે કીર્તિમ પાલય એ કીધું. પછી શું કીધું, છેલ્લું બહુ સરસ છે, દુઃખી તે કુરુ દયામ, દુઃખીઓ ઉપર દયા કરો. એટલે ઘણી વાર હવે ગુરુજીની વાત કરવાની જ છે ને, આ બરોબર ટોપિક આવી ગયો બીજા શ્લોકનો. અમે જ્યારે ગુરુકુલમાં ભણતા હતા, અમારા ગુરુજી જે વાત કરી હમણાં ગીત દીધું, વિશ્વનાથ ગુરુજી, કે એમની ઘટનાઓ બહુ છે કે એ એક જ સેશનમાં તો પૂરી થઈ શકે એવી નથી, પણ જે આ સંસ્થાનો એમને એક શરૂઆત કરી, એમને બહુ સંઘર્ષમય પોતાનું જીવન એવી રીતે જીવ્યું અને સંસ્કૃતિને બચાવવા માટે કે મૂલ્યો છે એમને બચાવવા માટે અવિરત એમનો પ્રયત્ન રહ્યો. ત્યાં જ આપણે જે વાત કરીએ છીએ એ દુઃખી તે ગુરુદયામનું એતત સતામ લક્ષણમ, જે છેલ્લું છે કે દુઃખી ઉપર દયા કરો. એમાં ઘણા બધા આવી ગયા, મનથી પણ આવી ગયા, આત્માથી પણ આવી ગયા અને શરીરથી પણ આવી ગયા. શરીરથી દુઃખ દૂર કરવું કદાચ સહેલું છે, મનથી એનાથી કઠિન છે, અને આત્માનું દુઃખ દૂર કરવું એ બહુ કઠિન છે. એની ઉપર એ દયા કરો, કરુણા કરો, એના કંઈક રસ્તાઓ. એટલે મારે થોડી વાત એની કરવાની છે. તો દુઃખે તે ગુરુ દયામ એતત સતામ લક્ષણમ, જે આ શ્લોકમાં કીધું, ત્યારે આ ભર્તૃહરિજીએ આ વાત એમાં કીધેલી છે, જે આ બીજા શ્લોકની જે આપણે વાત કરી કે મહારથાહ, તમને મોટા લોકો શું કહેશે એની ચિંતા તમને થાય તો એ કીર્તિ તમે જાળવો. નાના લોકો તો કહેવાના છે બધું, એ તો આજ કાંઈક કે, કાલ કાંઈક કે, પરમ દિવસે, એવા લોકોનો મતને તમારા જીવનમાં સ્થાન નહીં આપે, એ કહેતા રહેશે બધું, બરાબર. પણ મોટા લોકો તમારા માટે શું વિચાર કરે? મહાભારતમાં છે કે કૃષ્ણ ને ભીષ્મ, આ બંને સજ્જનો આ બંનેને જોતા હતા કે કૃષ્ણ મારા માટે શું વિચારે, અને આ બંને પણ પરસ્પર એવું વિચારતા હતા. કૃષ્ણ કાંઈ પણ નિર્ણય લે ને તો વિચારે કે પિતામાં શું વિચારશે આના વિશે, ભીષ્મને કેવું લાગશે આ પગલું, અને ભીષ્મ કાંઈ પણ નિર્ણય લે તો પેલા જોવે કે કૃષ્ણને કેવું લાગશે. બે સામ સામે પક્ષે પાછા. તો પણ આ થાય, તો પણ આવું રહ્યું કે બે મહારથીઓ, મોટા લોકો તમારા માટે શું વિચારશે, કેમ કે એ જ અંતિમતઃ સાથી હોય છે. કે તમને ઓળખવા વાળો વ્યક્તિ હોય ને એ તમારા માટેનું પરમેનન્ટ એનો વ્યૂ હોય. બાકી અત્યારે તો શું હોય કે પેલું ભરતી આવે, જો તમે એના 2-4 કામ કરી દો તો પ્રેમની ભરતી આવી જાય, અને એકાદ વાર તમે ફોન રિસીવ ન કરો તો વોટ્સએપમાં જ મેસેજ કરી દે કે આપણા બેયનું પૂરું એમ. તો ચાલુ જ નહોતું થયું હજી સુધી, બરાબર. હમણાં અમને એવા કાર્યકર્તાઓ મળે, અમારે એને બહુ તકલીફ પડે. અત્યારે તો આ કળિયુગ, એમાં પણ આવી બધી નાની નાની વાત, એમાં પણ બધા લોકોને લઈ લેવાના. એમાં મારા ગુરુજીએ જે બધાને કીધું એનું છે ને ઘડતર નથી થયું. 1-2 વાતમાં જે તરત ખોટું લાગી જાય ને કરે તો એનું એટલો જ મતલબ કે એને કોઈ દિવસ મન ઉપર ધ્યાન જ ન થાય, એને ABCD જ ખબર નથી આની. એટલે એવા લોકોનો બહુ મહત્વ. એ કદાચ તમને વશિષ્ઠ કહી દે, શંકરાચાર્ય ભગવાન કહી દે ને એના વાક્યનું કોઈ પ્રમાણ નથી, કેમ કે એના કાલ કહેશે જોયું હું તો આ નામ માનતો હતો એમ, પણ એ તું તારો વાક હતો, તું માનતો હતો એમાં એ શું કરે, હું આ નાવો માનતો હતો એ મને આવા નીકળ્યા, પણ એ તમારો વાક હતો ને, એ તો એ શું કરે તમારી એ તો નહોતા કહેવા ગયા કે ભાઈ મને આવું માન એમ. પણ આ લોકો પછી એના પેપરમાં કે જો આપણે કેવા સંત માનતા હતા એમ, પણ આવા નીકળ્યા, પણ એ કોનો વાક? એ તમારો વાક, તમે માનતા હતા તો એમ, એ તમારું અજ્ઞાન હતું, એ માનતા હતા તો કઈ એનો શું વાક? એમાં એ તો હતા એવા જ હતા. અભિવ્યક્ત નહોતું, આજે અભિવ્યક્ત થઈ ગયું, એમાં એનો શું વાક થયો? તો એ લોકોની આ જેને પણ કામ કરવું છે ને એને હંમેશા કે દુર્જનની કૃપા બુરી, ભલ્લો સજનનો ત્રાસ. દુર્જનની કૃપા બુરી, ભલ્લો સજનનો ત્રાસ. જો સૂરજ ગરમી કરે તો વરસ્યાની આશ. એમાં તમને દુર્જનની કૃપા કરે ને દુર્જન, તો એ તમે માનજો કે આ બહુ આપણી કંઈક ને કંઈક આપણી પનોતી બેઠી ગઈ, ખોરાક કાંઈ ટાઈમ ચાલુ થયો તો જ દુર્જનની કૃપા મળે એમ. અને સજ્જન કદાચ ત્રાસય આપે ને, સજ્જનનું કદાચ 2 વાક્યો ખોટાઈ કહી દે, તમને સારા લાગે એવાય ન હોય,
હા, એક ચોટાઈ આવી જાય તમને તો માનજો કે ના ના એને શું લેવા દે આજે આવું એ કહે છે તો એ સજ્જન તો છે ને, એ કંઈક સાચી વાત એમાં હોવી જોઈએ. એટલે સજ્જનનો ત્રાસ ભલો. કેમ? તો કે જો સૂરજ ગરમી કરે, સૂર્ય જો ગરમી કરે ને વૈશાખ મહિનામાં જેઠ મહિનામાં ગરમી કરે તો શું આવે ખબર છે? લોકોને ખેડૂત ખુશ થઈ જાય. હા, એમ નો કે ભાઈ આ જો કેટલી બધી ગરમી થાય છે, એને ખબર પડી જાય કે આ સૂર્ય છે ને પાણી લે છે સમુદ્રનું. એટલે હવે જો સૂરજ ગરમી કરે તો હવે શું થશે? વરસ્યાની આસ. હવે ચોક્કસ વરસાદ થશે. ગરમી એટલી બધી છે તો હવે વરસાદ આવશે. એટલે સૂર્ય સજ્જન છે, એનો ત્રાસ પણ છે ને આવું એ આપણને વૈશાખમાં ત્રાસ આપે ને તો એ અષાઢમાં વરસાદ માટેનો ત્રાસ હોય એમનો. એમ સજ્જનનો એ ત્રાસ પણ એ સારો છે. એટલે અસ્થિર ચેતસામ, અસ્થિર જેનું ચિત્ત છે એનું તો પ્રસાદોપી ભયંકર, એનો તો પ્રસાદ મળી જાય જો આપણને પ્રસન્ન, તો એ પણ ભયંકર ગણું. કેદી આપ હલી જશે એ કઈ ખબર નહીં પડે એમ ટૂંકમાં. હા, તો ક્ષણિક રૂષ્ટા, ક્ષણિક તુષ્ટા, રૂષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે. હા, એવા લોકો કેવા હોય તો ક્ષણિક રૂષ્ટ થઈ જાય, બરાબર, ક્ષણિક તુષ્ટ થઈ જાય, રૂષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે, ક્ષણે ક્ષણે એનું બદલી જાય બધું, બરાબર. પછી અસ્થિર ચેતસા, અસ્થિર ચેતના છે એનું તો પ્રસાદ પણ મળે, એની પેલી તાઈ તો પણ એ ભયંકર ગણવો એવું કીધું. એટલે એમાં બહુ વાર લાગે. એનું કારણ ઘડતર એ જે થવું જોઈએ એનું થયું નથી. વ્યક્તિનું જે થવું જોઈએ માઇન્ડ ઉપર, આત્મા ઉપર, એ થયું નથી. એટલે એ વ્યક્તિ સાવ ચંચલ રહે. અને આપણે ત્યાં પહેલો દોષ એવો છે કે જો તમારું ચિત્ત ચંચલ હશે તો એક પણ જગ્યાએ તમે સ્થિર ન રહી શકો. એક જે બાંધ્યું છે એમાં સ્થિર રહેવું. કેમ કે હંમેશા મન કહેશે એક જગ્યાએ કદાચ નહીં પણ મળે આપણે જોયું હોય એવું, પણ એક જ નક્કી કરીને એના ઉપર ચાલુ કે નહીં આવું કરીશ જ. એક કોઈ સારો રસ્તો પકડો, એમાં સ્થિર રહો. કેમ કે આ બધા જ ટાઈમ છે ને એ લાંબા ટાઈમે ફળ આપનારા હોય. વૃક્ષ વાવી દો પછી એમ ખોદે રાખો કે થયું કે નહીં, થયું કે નહીં, કેમ નો નીકળું બહાર, કેમ નો નીકળું, અંકુર બહાર કેમ નો નીકળું. આજ બીજ વાવી દીધું, રાત ગઈ પછી સવાર થયું હજી તો ઉગ્યું નહીં જાય. એટલે આમ કઈ બીજમાં બીજું કઈ તકલીફ તો નથી થઈ ગઈ ને. અને ખોદો પાછા, જો ના ના બીજ તો બરાબર, પાછો બુરો, પાછું બીજે દિવસે એવું કરો કે હજી તો પાછું અંકુર નો થયું, પાછું બાર આંબો આવ્યો નહીં, શું થઈ ગયું, ગોટલી તો છે ને એમને પાછી ખોદો, ત્રીજી વાર ગોટલી જ તમને છોડી દે કે રહેવા દો, આને ધીરજ નથી હવે, એ જ ઉગવાનું બંધ કરી દે, બરાબર. એટલે કોઈ પણ વિચાર હોય એ સ્થિર કરવા માટે ટાઈમ જોઈએ. હા, એને આવા જે શ્લોકો આવતે